આ વાડીનું હંધું કામ પતી ગયું? અંધું કામ ક્યાં પતી જાય? દાડિયા સાહેબ તો આ તમારે આખો દી જાવું જોઈએ. આ તો કઈ નહીં, પણ દાળિયાના રોટલા હું કરીને મોકલાઈ દઉં. તું કામ ચિંતા કરતો? તમારે શું કામ કરવા છે? રોટલા કરીને બપોર જાવ તો નહીં હાલે? તમારે કામ કરી લેવું છે, એના કરતા બેહો ને બાપા. આ હિંડોળો શું કામ નખાયો છે કે તમે શાંતિથી આ હિંચકા ખાયા હોય, ભગવાનના નામ લઈ શકો? મારે હા હું અહીંયા બેહતા, હવે હું અહીંયા બેહું, પછી તારે અહીંયા બેહવાનું છે. એટલે જ તમને બેહવા દઉં છું કે તમારા પછી મારો વારો આવે ને. હા, કિંદર કાકા ત્યાંથી ખાતરના કોથળાની આવી ગયું? લગભગ તો આવી ગયા છે. મારી પાસે જોવું જો. ખેતરમાં મૂકીને વયા જાય તો આ ઘરે કઈ ખબર ન પડે. બિયારણની હંધુય મંગાવ્યું હતું, હવે આવે તેવી સાચું. આજે એવું લાગે ને તો બપોર જરાક આટો મારી બધું જોઈ લો. અને દાળિયા વધારે હોય ને તો એકાદા નવરા હોય ને તો એને કહેજે હા ઉપલા પડે છે ને થોડું ખડ વાટી દે, મીણ નાખવા કામ લાગશે. હા મેં મીણ પતી ગયા છે, નકરી કડો બે ચાલી રહી જાવ, શાંત થઈ જાવ. શું થયું? બેસા બેહાડે આવતો મધુ અચાનક આયા, પૂછ્યું તને બહાર કાઢી મૂકી છે. પણ હું કામ? તે કઈ કર્યું તું? અમે બોલી હતી કોઈને? કાંઈ નથી કર્યું આજ લગીનું. કોઈ આમો નથી બોલી બેન. પછી ઘરની બહાર હું કામ કાઢી મેલી? કાંઈક તો થયું હશે ને મધુ. જો એમના ઘરમાંથી કોઈ કાઢી ન મૂકે વાત વગર. મારી વાત આજી છે બેન. કેશવ અને મારા આવું કે દુના મારી ઉપર મારકૂટ કરે છે. પણ કઈ વાત ને લઈને મધુ? એમને તો કોઈ મારકૂટ ન કરતું હોય ને. તું કઈ વાતમાં આવી હોય, તને કઈ કામ નહીં આવડતું હોય, કઈક તો કારણ હશે ને. વાત બસ એટલી જ છે કે હું કઈ ન્યા કર્યાવર લઈને નથી ગઈ, અને રોજ રોજ તમારા નામના ડખા હાલે ઘરમાં. હે મારા દાદાએ આ તારી બેન આશા ને અચકાડા કર્યાવર આપ્યો છે, અને તું આનું એવું પોટલું લઈને વહી આવી આ ઘરમાં, ને શરમ ન આવી જરાય? પણ આ વાત તો ખોટી કહેવાય ને. દાદા પાસે જઈ હતું તો અહીંયા આપ્યું, અને તારા લગ્ન વખતે નહોતું તો તને નહીં આપ્યું હોય ને એમાં કે ઘરમાંથી કાઢી થોડી મુકાય. હું એ સમજાવું છું કે મારા દાદાએ અમારી બે બહેનો વચ્ચે ક્યારે ભેદભાવ નથી કર્યો, પણ હવે એની આગળ હતું એ આપી દીધું મને બધું. હવે હું આ વાત દાદાને કરું તો બધા કેટલા હેરાન થાય. બા શું કરું? આમાં કઈ સમજાતું નથી. આ લોકો માણસો ને અને જાનવર કહેવાય, જાનવર જે કર્યાવરની ભૂખમાં પોતાની વહુ ઉપર હાથ ઉપાડે છે, એને પોતાને ઈ નથી ખબર કે આ મારા ઘરની લક્ષ્મી છે, આની ઉપર હાથ ઉપાડવો ને એક જાતનો પાપ છે, અને ઈ ખાલી કર્યાવર હાટું થયું પોતે પાપના ભાગીદાર થાય છે. અને એક વાત યાદ રાખજે આશા, આ વાતની જો તારા દાદાને ખબર પડશે ને તો તારા દાદા આ ઘા ઝીલી નહીં શકે. એને તો ખબર છે ને કે આખા ગામમાં તારા દાદાની આબરૂ કેટલી છે, અને બે બહેનોને ઉછેર કરવામાં એણે પોતાની આખી જિંદગી ગઈ નાખી છે. અરે એને તો એમ જ છે કે એની મધુ એને હાહરિયામાં બહુ ખુશ છે. તારે હમણાં તારા હાહરિયે જવાનું નથી, તું થોડાક દી આયા જરા. મને લાગે છે કે તારા દાદાના હાથનું હવે મારે જ મેદાનમાં આવવું પડશે. તમે હું કામ બોલો છો? વડે વડે તમે દુશ્મની ન કરો ને. અને હાવનો સ્વભાવ અમે બહુ ખરાબ છે. પણ આ બે બેન તમને બોલશે ને તો એ મારાથી નહીં સાંભળે. વસતા કૂતરા ક્યારેય કઈડે નહીં, વાત રહી એના હાહુ ને. તો હવે હું એને પૂગી વળે. અને આમાંય આ ઘરમાં તારો દરજ્જો શેનો છે? વહુનો. પણ તું આ ઘરમાં મારી વહુ બનીને રહેશો કે દીકરી? તો પછી મારી દીકરીની બેન મારી હું થઈ? દીકરી જ થઈ ને. તો હવે એ સમય આવી ગયો છે આ લોકોને જવાબ આપવાનો. હું આજ જ મધુના હારાના ઘરે જઈશ અને પૂછીશ કે તમને આટલી બધી ભૂખ છે, અને એ તમને કર્યાવરની આ છોકરી આટલું કામ કરે છે, આટલા સંસ્કાર છે, એ તમને નથી દેખાતા? હવે હદ થઈ ગઈ. કોઈ પણ સ્ત્રીને જ્યારે કોઈ વ્યક્તિ હાથ ઉપાડે ને એ હદ સુધી તો સહન ન જ કરવું જોઈએ. તારે ચિંતા કરવાની જરૂર નથી, અને આ વાત તારા દાદાના ઘર સુધી પહોંચાડવાની જરૂર નથી.
જો આ ઘર મેળે પતી જાય ને, તારા દાદાને ચિંતા નથી કરાવડાવી. મારા લીધે આ અમારા બધાને હેરાન થવાની કાંઈ જરૂર નથી. તું મારી દીકરી જ છો, અને દીકરી હાટુ એક માં હેરાન થાય ને એને હેરાન ગતિ ન કહેવાય. હવે એને ફાર ગતિ આપવાનો સમય આવી ગયો છે, અને હું એને એવા રોડે ચડાવીશ ને કે જિંદગીમાં ક્યારેય કોઈ સામું ઊંચી નજર કરીને નહીં જોવે. એ પોતાની જાતને માણા ગણાવે, પણ માણા નથી, રાક્ષસ છે રાક્ષસ. મધુ, તું હજી જોઈ વિચારીને બોલજો. એવું ન થાય કે તારી નાદાનીમાં આ બે ઘરના સંબંધો બગડી જાય. હજી તો તારી કઈ ભૂલ હોય ને તો તું અમને કહી દે, એટલે અમને આગળ ખબર પડે. હા, ઓ બેન, આમાં મારી તો કાંઈ ભૂલ નથી. મારી તો બસ આટલી જ ભૂલ છે કે હું ગાડા ભરી ભરીને કરિયાવર એ ઘરમાં ન લઈ ગઈ, અને તમને આપ્યું ઈ એનાથી જોવાતું નથી કે આ તારી મોટી બેન કરિયાવર લઈને રજવાડામાં રહે છે. હું પાછું કોડી ન લાવી આ ઘરમાં. અરે તારા દાદા, અરે દાદા એટલા બધા ભિખારી છે. જ્યાં સુધી મારા સુધી વાત હતી ને બેન, ત્યાં સુધી મેં સહન કરી લીધી. પણ હવે આપણા ખાનદાન ઉપર એ લોકો આંગળી ઉઠાવે છે. એને આમ હું બે શબ્દો હું બોલી ત્યાં તો મને ઉપર મારકૂટ કરીને મને ઘરેથી કાઢી મૂકી. હવે હું જોઉં છું ને કેવી રીતે હા મારા ભિખારી દાદાની આબરૂ એ લોકો કેવી રીતે ઉછાળે છે. ભિખારી કોને કહેવાય? ભિખારી તો ઈ લોકો છે કે જેને પોતાના ઘરે આવેલી લક્ષ્મીનો સ્વીકાર કેવી રીતે કરવો, એને કેવી રીતે રાખવી એની ભાન નથી. આમ તો ગામમાં બહુ બધા 500 અને 2000 ને એવા દાન લખાવતા ફરે છે. અરે પોતાની લક્ષ્મીને ગણતા નથી, નામ દાન લખાવતા ફરે છે. હશે બાપ, શાંત થઈ જાવ. હશે નહીં, હું આજ જ એટલે કે અત્યારે જ એના હાહરાના ઘરે જવા માંગુ છું. બા, અત્યારે શાંત થઈ જાવ ને, 2-3 દિવસ પછી જઈ આવજો. નહીં, તું મધુને અંદર લઈ જા ને એને એનો રૂમ બતાવી દે, અને એને ઘડીક વાર શાંતિથી એની પાસે બેહીને વાતું ચીતું કરે એટલે એને સારું લાગે જાય. અને વાત રહી આ ખેતરની, તો એનું કંઈક કરશું. જા. વાડીએ જાઉં છું. સારું બેટા, વાડીએ જતો આવ, પણ બપોર ટાણે આવી જજે. પોતાને તો આવી જાય, પણ હું એમ કહેતો હતો કે હા તમારે તો હાથ દુખે છે ને? હા, ઈજ તો હાથનો દુખાવો એટલો વધી ગયો છે ને કે ન પૂછવાત. ને એક બાજુ આ મધુડીને ઘરમાંથી કાઢી નાખી છે, તો સિંચિયા એ છે કે આ હવાર હાંજના રોટલા કોણ કરી દે? હા, હું એ જ પૂછવાનો હતો બા કે આ રોટલાનું કેમનું કરશું, પણ તમે ઉપાધિ ન કરો. હા, આ ઝીણી કાકીને હું કહી દે. ઝીણી કાકીને હા, એ હવાર હાંજના રોટલા ઘડી દે. ઘડી જ દે ને. હા, એને તે ઝીણી કાકી મારાથી બીવે થોડા. હા, હું ડેલી ઉભો રહી ને ઘડીક એટલે એ કહે કે આ રોયા કરી દઉં છું ભાઈ રોટલા. હા, તે કાંઈ વાંધો નહીં. હા, ઝીણી બનાવી દે, મને ક્યાં ઉપાધિ છે. પણ આ હાથનું છે ને મારે વૈદ બાપાને બતાવવા જવું પડશે, બહુ દુખાવો થાય છે. આ મધુન તો મારી જ નહોતી ને? ઓ રાધાબેન, તમે બેહો બેહો. આજે હું તમારા ઘરે બેહવા નહીં, પણ ઈ પૂછવા આવી છું કે તમે મધુને ઘરની બહાર કેમ કાઢી મૂકી? બહુ સારો સવાલ હતો, બહુ ગમ્યો અમને મા દીકરાને. ગમ્યો કે ન ગમ્યો, મારે સવાલનો જવાબ જોઈએ છે. કેવો જવાબ જોઈશે? કે તમે મધુને ઘરની બહાર હું કામ કાઢી મૂકી? લે, અમારી મરજી, અમારા ઘરની બહુ, અમને ન ઠીક લાગ્યું તો કાઢી મેલી. તો પછી તમારા દીકરાને લગ્ન જ નહોતા કરાવવા ને? હું કામ લગ્ન કરાવ્યા? ઠીક નહોતી લાગતી તો? અરે એ બધા સવાલ કરવા વાળા તમે કોણ? સમજાય બેટા? આ જુઓ કેમાં કેવું હતું કે આ તમારી ન્યાય બહુ તો છે જ તે, અને તમને ખબર છે કે ઈ કરિયાવરમાં કેટલું લાવ્યા છે, અને તમને ઈ ખબર છે કે અહીંયા કેટલું આપ્યું છે. આ સીધી વાત છે. આવો વારો તારો કરે તો મારા બાને ને મને બેયને ખોટું લાગ્યું છે. બે હગ્ગી બેન, બે હગ્ગી બેન, વિચાર કરો તમે. મોટીને 5 ગાડા ભરીને કર્યાવર દીધું બેટા. હા, એ તો આપણે કેટલું પછી ગણવાનું. હા,
અને એટલે જ અમને થયું કે આ મધુન પાછી મોકલી દઈ, ત્યાં દાદા ગમીને જ વ્યવસ્થા કરશે અને તમને આપ્યું છે એટલું તમને આપી દે એકવાર. હા વાત થઈ ગઈ પૂરી. એટલે કરિયાવર હાટું થઈને તમે મધુને ઘરની બહાર કાઢી લે. હા હમણાં નથી, કાનમાં મેલ છે, બીજી વાર બોલીએ માર દીકરો. ના ના, આ તો હું કહેવાય ને કે નક્કી કરતી હતી કે હું આ ખરેખર એમ વિચારતી હતી કે આ માણસ છે, પણ હવે ખબર પડી કે આ જાનવર છે. લા, કારણ કે જે પોતાની પત્ની ઉપર હાથ ઉપાડી શકે, જે પોતાની વહુ હાટું હાથ ઉપાડી શકે, અને ઈ ખાલી કરિયાવર હાટું ને, એને રાક્ષસ જ કહેવાય, એને જાનવર જ કહેવાય. એમ લે અમને આજે ખબર પડી. કાઈ નહીં બેટા, હું બેઠી છું ને. અમે રાક્ષસ, અમે જાનવર, અમે દાનવ, અમે હંધી વસ્તુ. બોલો હું કરી લે હો? બહુ મધુનું પેટમાં બળતું હોય તો તમે દાઈજો આપી દો, ક્યાં ફરક પડે છે? 5-5 ગાળા તમારી વહુ ભરીને આવી છે, એની તમને ન જરૂર હોય તો મધુને આપી દો, એટલે મધુ એના સાસરે ખુશ ને તમે તમારા. અરે પણ હું દાઈજો ચોઈટા છો ક્યારના માં દીકરો. દાઈજામાં ઈ કરિયાવર નથી લાવી, ઈ તમને દેખાય છે, સંસ્કાર લાવી ઈ નથી દેખાતી. તમારા ઘરના હંધાઈ કામ આવતા હોય તેને ઉપાડી લીધા ઈ નથી દેખાતા. ઈ તો અહીંયા તમારી વહુ એ કરે છે, નથી કરતી? આ જરાક વિચાર કરો, વારો તારો થયો છે અને એની હાટું તેના માથાકૂટ છે. આ ખાલી કરિયાવર હાટું માથાકૂટ નથી. હા આ વારો તારો કર્યો છે. બે હગી બહેનો તો એકને 5 ગાળા ભરીને કર્યા ને એકને એમને એમ વિદાય કરી નાખી. કાઈક તો મજબૂરી હશે ને. માણા તરીકે એક વખત તો વિચાર કરો કે એના દાદાની કાઈક મજબૂરી હશે. અરે એના દાદાની મજબૂરી હારે અમારે શું લેવા દેવા? તો આ મારા ઘરે દીકરી હોય, તમારી ફાઈડ હોય તો મારે 2 દીકરીને હરખું દેવાય, બાકી દેવાય જ નહીં બેમાંથી એકેને. સમય એ ખરખો નથી રહેતો ને કમળાબેન. પેલી દીકરીને દીધું હશે ત્યારે કઈક ખારું હશે, પછી કઈક મજબૂરી રહી હશે માણસની. વાસણ તો બહુ સારું આપે. હું કહું ખબર તમને, તમારે અહીંયા મારા ઘરે આવવાની જરૂર નથી. આ સરપંચની ચૂંટણી આવે તો એમાં ઉભા રહ્યો, જીતશો. તમે બી મા દીકરો ઉભારી જાઓ. તમે છે ને નેતા તરીકે નામ લખાઈ દો ને તમારા દીકરાને કેજો પ્રચાર કરે. અને આમાંય તમારો દીકરો તમારા પનુથી તો બંધાયેલો છે. માં કે એટલું તો કરે છે, માં કે એટલું જ તો પાણી પીવે છે. અરે જો આ છે ને થોડી હું ઇજ્જત કરું છું તમારી, અને તમારી ઇજ્જત મારે કાઢવી પડે એવું ન કરતા. આ તો હું તને ઈ જ કહું છું કે દીકરા તરીકે હું તારી ઇજ્જત કરું છું ને એટલું બસ છે, બાકી લાયક તો તું છે જ નહીં. એ મારી આગળ છે ને બહુ તારું આ જીબડો નહીં હલાવતી. આ આંગણું મારું છે, તારું નહીં. સમજી ગઈ? નમાલા માણસોના આંગણે આવીએ ને તો જીબડા હકાવવા જ પડે, કારણ કે તમે લોકો નમાલા છો અને દહેજ હંમેશા ઈ લોકો માંગે જેને કમાવાની ત્રેવડ ન હોય. અને તમારા જેવા નમાલા માણસો જો આવી રીતના દહેજ માંગે ને એટલે સમાજમાં હંધાઈને ખબર પડી જાય કે માં દીકરો બંને ત્રેવડ વગરના છો. નમાલા છો હજી કયો નમાલા? 5 વાર બોલ્યા નમાલા નમાલા. આ મને લાગે છે જે હોય ને ઈ જ આપણને કહેતા હોય. હા. તમારે અમને કહેવાની જરૂર નથી. સાંભળી લ્યો, અમે જે કર્યું છે ને અમારી વહુવારે કર્યું છે. તમને કઈ કીધું અમને? તમને બોલાવ્યા? હું મારી વહુ ને તારી વહુ કરસ? આશા મારા ઘરની વહુ નહીં, મારી દીકરી છે. અને મધુ એની બેન છે એટલે ઈ મારી દીકરી જ થઈને ઈ નાતે હું અહીં આવી છું. અને આમય એના બાપા તો બિચારા કઈ બોલે એમ છે નહીં, એટલે તમે દબાવવાની કોશિશ કરો છો એમને, પણ તમે ધારો છો નહીં ક્યારેય નહીં થાય. રેવા દે તારી હોશિયારીઓ બધી. તું તારી હોશિયારી રહેવા દે, નતર હું ભૂલી જઈશ કે તું મધુની આહુ છો. તારે ભૂલવાની જરૂર નથી. એક તમારા આંગણામાં આવીને મને સંભળાવે છે, અને તને બહુ એટલું લાગતું હોય ને તો તને કીધું એમ 5 ગાળા કર્યા વર્ષે ને મારા ઘરે મોકલી દે. તારું ને તો 5 નહીં 10 ગાડા આપી શકું એમ છું, પણ તમે એને લાયક નથી. અને હા, હવે હું નહીં, એના દાદાએ તમને ક્યારેય દાયજો નહીં આપે. હા જોઈ લેવું, તો તારો વિષય નથી, મારો વિષય છે. કારણ કે મધુને મેં હવે મારી દીકરી માની લીધી છે, અને હવે કદાચ આ વાતને લઈને આગળ વધવાનું થાય ને તો પેલા હું ઊભી રહીશ, પછી એના દાદા ઊભા રહે ને પછી બે બેનો ઊભી રહે. રેવા દે તારી આ બધી હોશિયારીઓ. હા અંધી ખબર પડે છે કા અમને નમાલા કહેશે, કમાવાની ત્રેવડ વગરના કહેશે. તો જે દી એના દાદાએ તને 5 ગાળા કરિયાવર આપ્યું એ દી કહેવાય ને કે મારો દીકરો ત્રેવડ વાળો છે, મારે આ કાંઈ નથી જોઈતું. ત્યારે કે તારી બોબડી સિવાય ગઈ હતી. મારી બોબડી સીવાની નહોતી ત્યારે મેં નાચ પાડી દીધી હતી. ઓહ. તારી જેમ ભૂખ મરેમાં નથી જીવતી ને, મેં નાચ પાડી દીધી હતી કે નથી જોતો મારે. પણ હવે એના દાદાએ પરાણે આપી દીધો તો પછી મારે નાતો ન પડાય. અમારે જોતો છે એને કયો પરાણે અમને આપી દે, બસ. અમે ના નહીં પાડી. બોલ હવે કાઈ
હવે દાઈજાના સપના જોવાનું તો બંધ કરી દેજો બે માં દીકરો. જાઓ તમે કારણ કે રેલગાડી આજે નહીં મળે અને કાલે નહીં મળે અને કદાચ એના બાપા આપવા તૈયાર થાય ને તો હું નહીં આપવા દઉં. એ તમે છે ને આ રેલગાડીનું એન્જિન બની જાયજો આગળ ને વાહે ડબ્બા જેટલા જોડવો એટલા જોડજો હો. અમે માં દીકરો બે ઊભા છીએ ને આવશું આખી રેલગાડી ટાળી દેવું. હા જોઈ લીધું. હવે કઈ વધારે સાંભળવું છે કે અહીંની અહીં ઊભી રહીશ છોયાની છે જાને જતી હોય તો આવું જ છે. એમાંય તારું અને તારા છોકરાનું મોઢું જોવાનો મને શોખ નથી થતો. આ તે અમને નથી તારું ડાચું જોવાનું શોખ નીકળે અહીંયાથી. મળશું હવે મળશું, બહુ જલ્દી મુલાકાત થાય પણ દાઈજાના સપના જોવાનું બંધ કરી દે. દાઈજો તો લેવો જ છે. હવે તો હંધાઈ પાસે લેવો છે. આલા પાસે લેવો છે હવે. આ હોશિયારી 5 મારી ગાડાની બદલે 10 ગાડા આપી. રે વળવા વાડીએ ને જાવ મારે હવે. બેસ આપણે ક્યાં કઈ કમાવાની પડી છે. બેસ બેટા બેસ. ભગવાન મારી દીકરી શું કરતી હશે ખબર નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આ સોડી વગરનું ઘર તો ખાલી ખાલી થઈ ગયું છે તમારું. અરે બેન એની હું વાત કરો. આ દીકરી હતું ને તો ઘર હર્યું ભર્યું રહેતું પણ બસ આ બે ને પરણાવી દીધું છે ને એકલો થઈ ગયો છું. બસ એના વિચારોમાં જ સમય વિતાવું છું. તમારી મધુ હારે સુખી તો છે ને? હા બેન મધુ તો ખુશ છે પણ તમે કેમ આમ અચાનક ભૂલા પડ્યા? હું એક વ્યવહારિક વાત કરવા આવી છું. વ્યવહારિક વાત એટલે મારી આશાને તો કઈ નથી થયું ને? તમારી આશાને તો કાંઈ નથી થયું. તમારી દીકરી મધુ હારે અત્યારે નો થવાનું થઈ રહ્યું છે. મધુવારે? અરે રાધાબેન તમે આ શું વાત કરો છો? મારી મધુને શું થયું છે? જો દાદા આ વાત દુઃખ લાગે એવી છે, તમારે કરવી જરૂરી છે. અરે બેન જે વાત હોય એ તમે જલ્દી વાત કરો કે મારી મધુને શું થયું છે. કહેતા તો મારી જીભ નથી ઉપડતી પણ હવે તમે જે વાતથી અજાણ છો એ વાત કરવા હાટું થઈને જ મેં આયા લગી ધક્કો ખાધો છે. હા તમારી મધુને એના હાહુએ અને જમાએ ઘરની બહાર કાઢી મૂકી છે. અરે હું વાત કરો છો રાધાબેન? મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી છે અને મારી દીકરી અહીંયા તો આવી નથી તો એ ક્યાં ગઈ છે? ઈ છેલ્લા 15 દિવસથી મારા ઘરે છે, મારી ભેગી જ રહેશે. અરે રાધાબેન આવી વાત હતી ને તમારા ઘરે છે તો તમારે મને વાવડ મેલીને બોલાવી તો લેવાય ને. મારામાં હિંમત નહોતી પણ આજે હું હિંમત કરીને તમને આ વાત કરવા આવી છું. જો આમાં વાક તમારો છે દાદા. અરે બેન આવી કેમ વાત કરો છો? મધુને ઘરની બહાર કાઢી મેલી એમાં મારો શું વાંક છે? બહુ મોટો વાક છે દાદા. એકને ગોળ ને એકને ખોળ કર્યું છે તમે, એટલે આ વાત તો આવવાની જ હતી ને. હા બેન હાનમાં હું ખંધુય સમજી ગયો કે તમે કેવા હું માગો છો. દાદા આ સમાજ છે ને એ પરિસ્થિતિને નથી સમજતો, એ તો ખાલી દેખાડાને જોવે છે. અને આમ જોવા જઈએ ને તો તમે આશાને ગાડા ગાડા ભરી ભરીને કરિયાવર દીધો છે અને મારા ઘરને હૈરું ભૈરું કરી દીધું છે. પણ તમારી મધુને તમે એક જ ગાડું કરિયાવર દઈને વડાવી છે. બસ આ એક ગાડા કરિયાવરના હિસાબે તમારી દીકરી આજે એના ઘરથી વિખૂટી પડી ગઈ છે. આજે એના હાહુએ અને જમાએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. અરે એનું લગ્ન જીવન સંકટમાં છે દાદા. તમારી વાત સાચી છે રાધાબેન. આની પાછળનું કાંઈ કારણ છે એ તમને લોકોને ખબર નથી કે એને ખબર નથી. જો દાદા તમારે 2 દીકરી છે ને તો આ ત્રીજી દીકરી છે એ માનીને તમે હૈયું ઠાલવી દો. મને વાત કરો જેથી કરીને મને ખબર પડે કે આમાં સાચું શું છે ને ખોટું શું છે. અત્યાર લગી તો હું તમને દોષી જ ગણતી હતી પણ કદાચ કારણ જાણ્યા પછી તમે દોષી ન હોય એવું બની શકે ને. હા બેન કારણ કે અત્યાર સુધી હું મારા હૈયાની વાત કોઈ પાસે ઠાલવી નહોતો એકતો. અરે એવો કયો દાદો હોય કે બંને દીકરીઓમાં ભેદભાવ કરે? પણ બેન મારી મજબૂરી એવી હતી ને કે જ્યારે આશાના લગ્ન કર્યા ને
એ મારી પાસે ખેતીવાડી કોવડું સારું બધું જ હતું. એના લગ્ન કર્યા પછી મારા દીકરા પાછળ એટલો ખર્ચ કર્યો ને બેન કે મારું કોવડું અને જમીન હંધું વેચાઈ ગયું છે. પણ તમારા દીકરાને શું થયું હતું તો તમે ખર્ચો કર્યો? એને હૃદયની બીમારી હતી બેન, તો એની પાછળ મારા ખેતર ને ખોવડા બધું વેચાઈ ગયું અને આ નાની દીકરીના લગ્ન કર્યા ને ત્યારે મારી પાસે કાંઈ નહોતું બચ્યું. સમજી ગઈ, હંધુય સમજી ગઈ. હવે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. અત્યાર લગી મને એમ હતું કે તમને એક દીકરી વાલી છે અને એક નહીં, પણ આજે હું અહીંયા ખોટી પડી. પણ આ વાત કમળાબેનને સમજાવવી જરૂરી છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મધુ મારા ઘરે છે એટલે મધુ મારી દીકરી છે. હવે કમળાબેન હારે જે રીતે વાત કરવાની થાય ને એ રીતે હું કરે. કારણ કે દાદા, કમળાબેનની સામે પડવું ને એ તમારું કામ નથી. અને એને ખાલી દાઈજો જ દેખાય છે, બીજું કાંઈ નહીં. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે હું લડીશ મારી મધુ હાથ અને મધુને ન્યાય અપાવીને જ રહીશ. કારણ કે દાઈજો છે ને એ તો 2 નંબરની વાત છે, પણ સંસ્કાર હોવા જોઈએ એ જરૂરી છે. અને તમારી દીકરી આશામાં અને તમારી દીકરી મધુમાં સંસ્કારનો તો ખજાનો ભર્યો છે. જો જરાય ઓછું નહીં લગાડતા. હવે ચિંતા નહીં કરતા, હું રજા લઉં છું. મારે આ બસ સુકાઈ જાય. હા બેન, પણ આ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે હું રહ્યો ગઢું માણા, એની સામે હું ક્યાંથી બોલી શકું. અને એ અમારા જમાઈ એવા અને એની માં એવી છે. સારું કર્યું તમે મને આધાર આપ્યો ને બેન. આ હાથ જોડીને આભાર માનીને તમે તો મને પારકી કરી નાખી. મેં કીધું ને કે તમારે 2 દીકરી નહીં પણ 3 દીકરી છે. હવે તમારે જરાય ઓછું નથી લગાડવાનું. મારે મોડું થાય છે, તમે મધુની ચિંતા નહીં કરતા. અને કાંઈ પણ હમાસા રહેશે ને તો હું ટપાલ લખી દઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આવી ગયા. હા હા, તડકો બહુ હતો ને, બહુ વધારે પડતો થાક લાગ્યો. ટાઢું પાણી લઈ આવું. ના વાહ, તમારા મોઢા ઉપરથી તો લાગે છે કે વાતમાં કઈ બહુ ઊંડું ઉતરવા જેવું છે. હું વાત કરીને આવ્યા? કઈ વાત નથી થઈ. બસ આ મધુ બાબતે જ વાત કરવા ગઈ હતી. શું કીધું દાદાએ? જો આશા, હું માંડીને તને બધી વાત કરું છું, પણ તારે આ વાત મધુને કરવાની નથી. બા, તમે હું કે વાત ખબર પડે પછી કઈક થાય ને. અને એવી તો હું વાત છે કે આપણે મધુથી છુપાવવું પડે એમ છે બધું. તો તું મધુને આ વાત કહી જ દઈશ, એ તો મને ખબર જ છે. એટલે આ વાતને અહીંયા જ રહેવા દે અને મારી હાટું ચા બનાવી જા. બા, નહીં કહું કોઈને. તમને મારા ઉપર ભરોસો નથી? બટ અત્યારે ખરેખર મને એવું લાગતું હતું કે આમાં તારા બાપાનો વાંક છે, તારા દાદાનો વાંક છે કે એણે 2 બહેનોમાં ગોળ ને ખોળ કર્યો છે. પણ સાચી વાત જાણી તો મારા પગ નીચેથી જમીન જ હરકી ગઈ. પણ બા, એવી તો હું વાત છે. તમને આટલો ધ્રાસકો લાગ્યો છે, તમારા મોઢા ઉપર દેખાય આવે છે. બટા, તારા લગ્ન કર્યા ત્યારે અમારું ખોડું ખમતીધર હતું અને જમીને પાણી વાળી હતી. ત્યારે તારો ભાઈ માંદો પડ્યો. તારા લગ્ન પછી યાદ છે મેં તને 12 દિન રહેવા જવા દીધી હતી. એ પછી તારો ભાઈનો ઈલાજ કરાવવાનો હતો એટલે તારા દાદા પાસે જે જમીન હતી ને એ જમીન એને વેચી દીધી. શું? પણ દાદા તો એમ કહે છે કે એ વાવવા દીધી છે. ભાગ્યા જમીન વાવે છે. દીકરીને કયો બાપ સાચું કહી દે? અને આમાંય તમારા બાપની ગેરહાજરી અને દાદાએ તમને ઉછેરીને મોટી કરી છે. તને ખબર છે આ તારા ભાઈની બીમારીએ
તમારી જમીન, તમારી ભેગી કરેલી મૂડી, તારા દાદાની માયા મૂડી અંધુય ઉપાડી લીધી. પણ એમ છતાંય તારા ભાઈને બસાવી નો એકા. પછી તરત જ મધુના લગ્ન લેવા અને મધુને એક ગાડાથી ઉપર કરિયાવર તારા દાદા આપી નો એકા. આ વાત સિવાય બીજી કોઈ વાત નથી અને આ કમળાબેન એક વાતમાં સમજવા તૈયાર નથી કે ઈ જે કરી રહ્યા છે ને ઈ તદ્દન ખોટું કરી રહ્યા છે. આ દાઈજા હાટું થઈને કોઈની દીકરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવી ઈ ક્યાંનો ન્યાય છે? દાઈજામાં કઈ કરિયાવર લાવે એ સાચી બહુ નથી, પણ દાઈજામાં જે સાચા સંસ્કાર લઈને આવે, ઘરની માવજત લઈને આવે, ઘરની આબરૂ લઈને આવે ને ઈ સાચી દીકરી છે. અને આ વાત સાંભળીને બહુ દુઃખ લાગ્યું છે. દાદાએ આટલા વર્ષ સુધી ઢાંકીને રાખી, કોઈ દી અમને એ વાત ખબર ન પડવા દીધી. તમારી પાસે તો જમીનનો ખટકોય નથી, और હંમેશા અમારી બધી ખુશીઓને ધ્યાનમાં રાખીને આવેલા છે દાદા. આ વાતની મને અને મધુને કોઈ દી ખબર જ નથી પડી. એટલે એનો મતલબ એમ કે એના હાહુ ને હજી લાલચમાં જ છે કે આ જમીન વેચીને મધુને કઈક દાયજામાં દેવામાં આવશે. એકદમ સાચી વાત છે. એને એમ થયું કે મધુ તારા દાદાની વાલી દીકરી નથી, પણ તું તારા દાદાની વાલી દીકરી છો એટલે તને 12 થી 15 ગાડા ભરીને કરિયાવર દીધો. મને તો ઈ સમજાતું નથી કે આ સમાજમાં આ દાયજાને આટલું બધું માન કેમ આપવામાં આવે અને આ પ્રથા ચાલુ કરવા વાળું કોણ છે? અરે કરોડો રૂપિયાના પોતાના સંતાન એટલે કે પોતાની દીકરી સામે વાળાને આપી દે ઈ કેમ નથી દેખાતું? અરે બહુને જ્યારે હોય ત્યારે પૂછવામાં આવે કે બેટા તું શું લાવી કરિયાવરમાં, શું લાવી કરિયાવરમાં? અને લાખો રૂપિયા, કરોડો રૂપિયા, અબજો રૂપિયાના સંસ્કાર લઈને આવી ઈ કેમ કોઈને નથી દેખાતું? અરે પોતાના માવતરની અબજો રૂપિયાની લાગણી મૂકીને આવી ઈ કેમ નથી દેખાતું? અને ખરેખર આ સમાજમાં કમળાબેન જેવા જે વ્યક્તિ છે ને ઈ ક્યારેય સ્ત્રી તરીકે સ્ત્રીની વેદનાને સમજી જ નહીં. એટલે જ મેં નક્કી કરી લીધું છે કે આ વાતમાંથી તારા દાદા હટી જાય અને હવે મધુ હાટું થઈને હવે હું લડીશ. પણ બા, અરે ચોખ્ખે ચોખ્ખે કહી દો ને વાત એમ કે અમારી પાસે જમીન નથી એટલે અમે કઈ નહીં દઈએ. અને મધુ ભલે રહેતી અહીંયા હારગતિ લઈ લે, હું આપણે એની હારે નો પોહાતી હોય તો ન રાખે મારી બેનને. ના તો કઈ મરી તો નહીં જવાય ને. તારા દાદા ઇજ્જત વાળા માણસ છે એટલે દીકરીનું છૂટું થતા જોઈને કદાચ તને ખબર છે હું શું બોલવા માંગુ છું, એટલે હું એવું કાંઈ કરવા ઈચ્છતી નથી. મેં નક્કી કર્યું છે કે કમળાબેન હારે હું લડીશ. મારે એને દાયજો દેવો હોય ને તો અહીંયા પડ્યો જ છે, હું આપી શકું એમ છે, પણ મારે જોવું છે કે ઈ એની છેલ્લી હદ કઈ છે, ક્યાં સુધી જઈએ કે એમ છે. હા, મધુ કા નથી દેખાતી? ભાઈ નદી કિનારે ગઈ છે, પણ પાણી ભરવા જવાની ક્યાં જરૂર છે? આપણે તો પાણી આવે છે ને. એનો ઘરવાળો આવ્યો છે ને એટલે મળવા ગઈ છે. ખબર નહીં કહેતી હતી કે કઈક જરૂરી વાત છે. હા બેહો, હું તમારા હાટુ ચા બનાવી આવું. આ બાંધી મૂકી લાકડી રાખજો, બોલશે તો રાખની થઈ જાય. ક્યારે આવશે? આ ક્યારનો રાહ જોઈને બેઠો છું. બને જ પડતી કે અહીંયા હું દાટ્યું હતું એને. બોલો, શું કામ હતું? શું કરવા મને અહીં બોલાવી છે? કા તને નથી ખબર? તું કોના ઘેર છો? હે, તમારે શું કામ છે? આ ગામમાં સમાચાર મળ્યા છે કે તાર દાદાએ તને હાંસવી નથી, રાધાબેન ના ઘરે તું ગુડાણી તો. હા, તે મારા બેન નું ઘર છે ને તો જાવ છું ત્યાં. અમને શું વાંધો છે? હા, અમે તો મને નો હાંસવી આવી ગયા. ખબર નહીં હું કરવા પત્ની નો દરજ્જો આપ્યો હતો. વાહ, તું મને કહી તાર દાદાને પૂછ કે તને હું કામ નથી હાંસવી, અને એની માથે પડીને તું ત્યારે એને ભાન થાય.
આ બે દીકરીઓ વચ્ચે વારો તારો કરે છે હે આ ભાન નથી પડતી મારા દાદાને છે ને અમે બે દીકરીઓ હરખી જ છેવી એકેયને હશે વારો તારો નથી થતો અને તમે હું કરવા આવું બોલો છો તમારે શું કામ છે ઈ કયો ને દોઢી ધામા દોઢી વધારે સાંભળ મારી વાત આ વારો તારો નથી કરતા તો શું છે આ રાધાબેન ના ઘરે શું કઈ ટાંકેલું છે હે કે તાર દાદા એ ન્યા હંધુઈ દીધું અને અહીંયા અમારે ન્યા તને આમને મોકલી દીધી ભાન નથી પડતી એને અને તો એ ન સમજાતું કે આ તમને અને મારી માને આટલો બધો તો કરિયાવરનો હું ભૂખ છે ભૂખ નથી બોલવાનું ધ્યાન રાખજો ભૂખ હોય ને તો જ કરિયાવર માગે બાકી કરિયાવર તો જેટલું પોગતું હતું એટલું આપ્યું મારા બાપાએ હું આપ્યું તંબુરો વાત કરશો તે આજે દેવાનું હતું એ દીધું હોત ને તો આમ બોલત નહીં આ વારો તારો કર્યો છે એટલે બોલું છું અને મારા બાય કઈ ખોટા નથી અંધી ખબર પડે છે આ તો મૂર્ખામાં ગણતરી કરો તમારી તમે તારા દાદાને કઈ અકલનો સાટોય નથી લાગતો ત્યારે જુઓ ત્યારે બસ ના મારી પાસે કાંઈ નથી જે હતું એ આપી દીધું એટલે હવે કરવાનું શું છે ઈ કે ને આ તાર રાધાબેન ના ઘરે પડ્યું રહેવાનું છે તો તાર દાદો મને કાંઈ નહીં દે તું ન્યા જાય તો કઈક ગુટ છે ને અમને ઓ તમારે મને જે કહેવું હોય ને એ કહેજો મારા દાદાને કાઈ ન કહેતા નકર સહન નહીં થાય હો વાહ ઓ સહન નહીં થાય શું કરી હે હું કરી હું તું મને હું તારો ઘરવાળો છું અને તું મને કહેશો અને એ આંગળી બતાવીને તું મને કહેશો કે મારથી સહન નહીં થાય સહન તો અમારથી નથી થતું એટલે તને કાઢી મૂકી આ કાઢી મૂકવા છતાંય તમને ભાન તો આવતી નથી તારે તાર દાદાને કોઈને હા સુધી મેં અમને કે તમારી માને કઈ કીધું છે તો તમે મારા ખાનદાન ઉપર જાવ છો કેમ તમે કર્યું છે એવું એટલે સાંભળો છો અને અમે કઈ એવું કર્યું નથી કે અમારે સાંભળવું પડે તું છે ને આ હરીએ આવીશું અને તારાથી છે ને ત્યાં કઈ બોલાય નહીં આ મૂંગા મોઢે હંધુ સહન કરવાનું હોય અને તને છે ને અહીંયા એટલે જ બોલાવી છે આ તાર દાદાને સમજાય આ પ્રેમથી વાત કર અને કે અને જો આટલું બધું ઉપરાણું આ તારા રાધાબેન લેતા હોય ને તો એને કે ઈ કરિયાવર આપી દે ઈ હું કરવા આપે કરિયાવર ને રહી વાત કરિયાવરની તમારે કરિયાવરની જ ભૂખ હોય ને તો મારી નાખો મને વાહ પણ તમારામાં તો અક્કલ જેવો સાટો જ નથી આ તમારી માં જેટલું કે ને એટલું તમે સડી જાવ છો માવડિયો માવડિયો કે છે તું હે માવડિયો કે છો તારી મૂકી દે એને કેમ હું કામ મૂકી દઉં મારી ઘરવાળી છે હું જે કરું એની યારે આ તમારે અહીંયા વસે આવવાની શું જરૂર છે માનું છું કે ઈ તારી ઘરવાળી છે તું એને લગ્ન કરીને લઈ આવ્યો છે એને ખરીદી નથી લીધી તે કે મનમાં આવે એવું વર્તન કરશો પણ આમાં તારી પાસેથી તો આ જ વસ્તુની આશા રાખી શકાય કારણ કે જેવી માં એવો દીકરો હા એ તો હંધુય બોલવું સારું લાગે કારણ કે આપણા ઘરમાં બધું આવી ગયું છે એટલે આપણે ક્યાં કઈ ને ઉપાડવાનું હોય કેમ અરે જે વિચારવું હોય ને એ વિચાર તારા જેવાના મોઢે લાગવાનો મને જરાય શોખ નથી ને એક વસ્તુ યાદ રાખજે બીજી વખત એની ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી છે ને તો મારાથી ભોંડું બીજું કોઈ નહીં. તમે મારી વાત સાંભળી લ્યો હા અમારા વચ્ચે તમારા આવવાની કોઈ જરૂર નથી હવે તો હું તમારી વચ્ચે જ રહીશ તમારી દરેક વાતમાં દખલ અંદાજી કરીશ કારણ કે મધુના દાદા આ વાતમાંથી એક બાજુ થઈ ગયા છે હવે આ તમારી હારે મારે લડવાનું છે અને હું લડીને જ રહીશ મારે જોવું છે કે તમારી જીત થાય છે કે મારી જીત જુઓ આ તમે ખોટું કરો છો સાચું હું ખોટું હું ને એ એક વખત તું તારી અંદર જોઈજો કે તું હું કરે છે તારી માં હું કરે છે અરે મને શિખામણ દેવાની જરૂર નથી અને મધુ તું આજ પછી ક્યારે ઈ બોલાવે ત્યારે તારે એને મળવા આવવાનું નથી અને મને પૂછ્યા વગર ઘરની બહાર નીકળવાનું નથી આવું જ પડશે ઘરવાળી છે મારી જોઉં અને હું કહું ને એમ જ તારે કરવું પડશે આ કોઈની વાતોમાં આવીને જો આમ તેમ કર્યું છે ને તો સમજી લેજે મારથી ખરાબ માણસ કોઈ નહીં હોય શું કરી લઈ હે બાયુ માણાને ધમકાવતા સિવાય તને અને તારી માને બીજું કઈ આવડે છે હે કદાચ હારો માણા હોય ને ઈ દાઈજાને ન જોવે હારા માણાને જોવે માણાની માણસાઈને જોવે પણ તારી અંદર તો ઈ છે જ નહીં નથી મરી પરવાર્યું છે તો હું કરશો તારી જેવા જાનવર આરે વાત કરવાનો મને જરાય સમય નથી હાલ મધુ અહીં હાલે ક્યાંથી હે હાલે આમને ક્યાં વહી જાય તારી યાર હજી વાત કરવાની બાકી છે વચ્ચે નો આવતો નહીતર હું ભૂલી જઈશ
કે તું ક્યારેક જમાઈ હતો. નગર આ હું તમારી છે ને થોડી ઇજ્જત કરું છું, બાકી જ્યારે હું મૂકી દઈ ને તો હું ઈ ભૂલી જાય કે તમે કોણ છો. હાથ ઉપાડતા મને આવડે છે. ઉપાડ ઉપાડ, જોવો છે મારે કે તું શું કરી એ કેમ છો. કીધું ને મારી નજરની સામેથી નીકળી જા, નહીતર જોયા જેવી થાય. હાથ અડાડ્યો છે ને તો પોલીસ કેસ કરીશ, અને એવો પોલીસ કેસ ઠોકીશ ને કે આ જીવન તું જેલની બહાર નહીં નીકળે. એમ જો ગયો જાય. જાવ છું અટાણે અહીંયાથી. એટલું યાદ રાખજો, તમે હારું નથી કર્યું. આનો જવાબ તો હું આપીને રહી, ને તું એ ધ્યાન રાખજે. આજે તો મીઠી આંબલી પાડવા જાવું જ પડે ખેતરે. અંધી આંબલી પતી ગઈ છે. કા હું થયું? કાટલા ગુસ્સામાં આવ્યો? હા, હવે તો હદ વટાવી છે આણે. કોણે હદ વટાવી છે ને હું છે? આવીને સીધી તે લાકડીનો ઘા કર્યો. થયું છે હું? રાધા બેને રાખ વિચાર તો કરો. આ મધુડી હારે હું વાત કરવા હાટુ એના ગામના પાદરે મેં એને બોલાવી હતી. એની હારે વહટી કરવાની હતી મારે. આ બધું પૂછવાનું હતું મારે. હજી હું એને કઈ પૂછું કે વાત કરું ઈ પહેલા રાધાબેન ટપકા ને મને જેમ ભાવે એમ કહેવા લાગ્યા. મનમાં હવે એમ મારી હારે વાત કરવા લાગ્યા, ગાળો દેવા લાગ્યા. અરે મને તો સંભળાવી, તમને સંભળાવતા હતા. આ પોતાના મનમાં સમજે છે હું એ રાધાડીને છે ને માજા મેલી છે, એને સમજણ નથી પડતી. આપણા ઘરના વહીવટમાં એને માથું મારવાનું બહુ ગમે છે. પણ હવે બહુ થઈ ગયું બા. આ એને માથું મારવાની કોઈ જરૂર નથી. મને લાગે છે કે આ એને તમે તમારી રીતે હજી એકવાર સમજાવી દો. આ મારો મગજ ફરશે ને તો હું કરી બેહી એનું કઈ નક્કી નહીં રે. મગજ તો મારું ફરી ગયું છે, પછી હું કરી બેહી ને એ મને નથી ખબર. હવે રાધાડીના ઘરે જઈને એને સમજાવવાનો સમય આવી ગયો છે. બરાબર સમજાવવી પડશે કે મારા ઘરના વહીવટમાં દખલગીરી જરાય ન કરે. સમજાવી દેજો બા એને. અમે અતાણે તો જતું કરી દીધું છે, પણ હવે ફરી ક્યારે જતું નહીં કરું. આ મારે જે વાત કરવી હતી, મારે જે મધુને પૂછવું હતું કે હું નક્કી કર્યું અને હવે હું કરવાનું છે, એ હંધી વાત આમ પડતી રહી ગઈ. અને આ ધોળીનું હંધું સાંભળવું પડ્યું મારે. હા, આ રાધા ધોડીનો વહીવટ તો કરવો જ પડશે બેટા, કારણ કે 5-5 ગાડા ભરીને દાઈજો લઈને બેઠી છે અને વાલીડી આપણને સલાહ આપવા આવે છે. આ ખાલી સલાહ આપે ને તો વાંધો નહીં, આ સલાહની હારે હારે શિખામણ પણ આપે છે. આ મોટી મોટી વાતો કરે છે. આ વહુને કેમ હાસવું એ આપણને શીખવાડશે. હા, શિખામણ તો એનામાં કુટી કુટીને ભરી છે. અંધાઈને શિખામણ આપી એ જ એનું કામ છે. પણ ચિંતા નહીં કર બેટા, આ રાધાને બરાબર લાઈન પર હું લઈ આવી. આપણા ઘરની કોઈ વાતમાં દખલગીરી નહીં કરવા દો. અને બહુ લાગતું હશે ને તો એને કહી દઈ, લઈ જા મધુડીને તારા ઘરે અને રાખ. અને પછી મને કહેતી નહીં કે વહીવટ કેમ કરાય ને કેમ નહીં. આબા ફાસી વાત છે તમારી. આ તમે છે ને અટાણે જ જાવ એના ઘરે અને કહી દો એને કે મારી હારે ખોટી મગજમારી ન કરે ને મારી હારે કોઈ દી વાત કરવાય ન આવે. બેટા, એને ખબર ન કે તારો ગુસ્સો કેવો છે. એને ખાલી આપણી ભલમણસાઈ ને માનસાઈ જોઈ છે. આપણા ખતરનાક રૂપ તો એને ક્યાં જોયા છે. એટલે રાધાડીને ઠેકાણે પાડવાનો સમય તો આવી જ ગયો છે. બૈરા સમજીને જતું કરું છું. હું કઈ બોલતો નથી એટલે એને એમ કે મારા હંધુય સાંભળી લે આવડા, અને આવડાને કઈ ભાન ક્યાં પડે છે. હું ખીજાવું છું એટલે કઈ બોલી ન શકતા. હું હાસું કહેતી હશે એમ. તું હું બોલવાની અમને હંધી ખબર પડે છે કે અમારે શું કરવું શું નહીં, અને અમે જે વિચારીને કર્યું છે ને એ થઈને રહે. હું તમને કહું છું કે મારા હારાને ત્યાંય જઈ આવજો. આ એની હારે શોખવટ કરી લેજો કે હું વિચાર્યું
અને શું કરવાનું છે? એ ડોહલાને ત્યાં તો જવું જ પડશે. કેતો તો ને કરિયાવર દઈશ, દાયજામાં મારી દીકરીને હું દઈશ. પણ હું દઈશ, ક્યારે દઈશ ને કેટલું દઈશ ને કોઈ વાતની હજુ સુધી ફોડ નથી પાડી. તો પાડજો ફોડ. એ જો તારે બે છોડી છે ને, તો આ બે છોડીમાંથી મધુડી હારે કેમ તું વારો તારો કરશો? આ દેવું હોય તો હંધાઈને હરખું દેવાય. આ એકને દેવું ને એકને ના દેવું, આ કેવો દાદા છો તું? અરે બેટા, જ્યારે જ્યારે ગયા ને ત્યારે એને એના રોદરા જ રડ્યા છે. પણ આજે તો હું ફેસલો કરીને આવી. એ ડોહલાને પૂછીને જ આવી કે હું કરવું છે ને હું નહીં, નહીતર રાખ મધુડીને તારા ઘરે. અમાર નથી જોઈતી. હા, આ કહીને જ આવજો. આખી જિંદગી ભલે ન્યા પડી રહી, આપણે કાંઈ કામ ન થેનું. ત્યાં સુધી આપણે અહીંથી એને જે હાટું કાઢી છે કરિયાવર ન આવે ને ત્યાં સુધી તો એનું અહીંયા કઈ કામ જ નથી. બેટા, અટાલનગર તો હંધુઈ જવા દીધું છે ને, પણ આજે તો નહીં જવા દો. આજે તો ઓલી રાધડી અને એનો દાદો બંનેવની પથારી ફેરવીને આવીશ. દીકરી દીકરી કહીને હા રાધાબેન છે ને મધુને સડાવે છે. મને લાગે છે કાલ સવારે મધુડી બોલશે આપણી સામે. હટાણ લગીને આપણાથી ડરી ડરીને આ દાદા ત્યાં વહી ગઈ. આપણે મોકલી અને ગઈ અને આપણી માંગી ત્યાં જઈને પૂરી કરવાની હતી. પણ આ રાધાબેન છે ને ઘી સંધુ ઊભું કરે છે. આ બળતામાં ઘી હોમવાનું કામ કરી દઈશ. હા, જો ઈ બંધ કરી દઈ ને બા, તો કદાચ આ બંને આપણી વાત માની જાય અને એનો દાદો ગમે એમ કરીને રૂપિયા પૂરા પાડ દે. એકદમ હાસું કહ્યું બેટા, એકદમ હાસું. રાધાડીને મધુડીને દીકરી બનાવવાનો બહુ શોખ છે ને? હા, અને તમને ખબર ન હોય તો કહી દઉં. હા છે ને, આ વાતની જાણ તો મને નહોતી થઈ, પણ એના ગામના ફાધરે મધુડીને બોલાવીને ત્યારે મને ખબર પડી કે હા રાધાબેન મધુડીને હાંસવે છે, એના ઘેર રાખે છે. શું વાત કરે છે? હા, તો મને તો લાગે છે કે એના દાદા કરતા પહેલા તો મારે રાધાડી પાસે દાયજો માંગવો જોઈએ. બહુ દીકરી દીકરી કરે છે ને? હાસી વાત છે બા. હા, હા, એની પાસે જઈને માગો. એને કે દાદો નથી દઈએ કે એમને તો તું આપી દે ને. આટલી બધી સાહુકાર બનશો અને બહુ આડી આવવાનું મન થાય છે ને તો દઈ દે, એટલે અમે બોલતા બંધ થઈ જાય અને મધુડીને આ ઘરમાં રાખશું. એકદમ હાસી વાત કીધી દીકરા. કાંઈ વાંધો નહીં, અત્યારે જ જાઉં છું ઓલી રાધાડી અને મધુડીના દાદા પાસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને બેહવાનું તો નહીં જ કહું, કારણ કે મને ખબર તમે અહીંયા બેહવા આવ્યા નથી. હા, એકદમ બરાબર સમજ્યા તમે. હું અહીં બેહવા તો આવી જ નથી. તો પછી હું કામ આવ્યા છો એ જરા કહી દેવો. તો તમને બરાબર ખબર આવે કે હું અહીંયા અટાણે તમારા ઘરે હું કામ આવી છું. પણ હું તમારા મોઢે સાંભળવા માંગુ છું કે તમે મારા ઘરનું પગથિયું હું કામ સડ્યા છો. ઈ જ કેવા કે મારા ઘરની વાતોમાં આ તમારી દખલગીરી છે ને એ હંધી બંધ કરી દેજો. તમારા ઘરની વાતમાં મને દખલગીરી કરવાનો કોઈ શોખ નથી, પણ તમારા ઘરની બહુ મધુ છે ને એને મેં મારી દીકરી માની લીધી છે, એટલે હવે તમારા ઘરની વાત એ તમારી નહીં પણ આપણી થઈ ગઈ છે, એટલે મારે એમાં દખલગીરી કરવી જરૂરી છે. ઓહો, એટલે મધુને તમે દીકરી બનાવી છે એમ ને? બહુ સારું કર્યું. તો આ તો હું બરાબર જગ્યાએ આવી છું. એક કામ કરો ને, મધુને દીકરી માનો છો ને દખલગીરી પણ કરીશ છે તો દાયજો તમે જ આપી દો, એટલે વાત થાય પૂરી. તમારી દીકરી દુખી ઓછી થતી થાય અને તમને શાંતિ મળશે. આવી ગયા ને, આવી ગયા મૂળ વાત ઉપર. તમારે જે જોતું હતું એ તો તમને મળી જાય.
પણ એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદનાને સમજી ન શકતા અને તમને તમારા દાયજાની પડી છે. અરે આચો દાયજો તો માણામાં દીધેલા સંસ્કારનો હોય છે, કરિયાવરનો નહીં. પ્રસંગ બાકી છે કે હજુ કરવાનું છે? હજુ તો મેં ચાલુ જ કર્યું છે. ઓહો, સંસ્કારના પોટલા બાંધીને તમે તમારા ઘરે રાખો અને દાયજાના પોટલા બાંધીને મારા ઘરે મોકલી દો એટલે થઈ જાય વાત પૂરી. અને હું કીધું તમે સ્ત્રી થઈને સ્ત્રીની વેદના નથી સમજી શકતા. અરે મારે ક્યાં વેદના સમજવાની જરૂર છે? હું પરણીને આવીને ત્યારે મારા બાપાએ ગાડા ભરીને કરિયાવર મોકલ્યો જ હતો. ઈ સમય અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. સમય જે હોય ઈ. પણ દીકરીને ભણાવે ને એટલે કરિયાવર તો દેવો જ પડે. દીકરીના કરિયાવર હાટુ મા બાપ કઈ ગળા ફાહા નો ખાઈ જાય. ઓહો, લ્યો બોલો, તમારે નહોતો લેવો ને? હા, ગાડા ભરીને જે કરિયાવર દીધો તો એ તમારે નહોતો લેવો. હવે તમે દીકરી માની જ છે મધુને, તો જે કરિયાવર આવ્યો છે એ હંધોય મારા ઘરે મોકલી દો એટલે વાત થાય પૂરી. મને તો એમ હતું કે તમે માણસ છો, પણ તમારામાં માણહાઈ નથી. પણ આજ ખબર પડી કે તમે માણા નહીં, જાનવર છો, જાનવર. બસ એક શબ્દ આગળ નહીં હરાદા, નહીતર જોયા જેવી થાય. શું કરી લઈશ તું? કરી હું લઈશ તું? એ જોવું છે તારે? હા, હવે તો જોવાનું થાય છે. અને તું મારા જ ઘરમાં ઊભી ઊભી મને ધમકી દેશો? હા દઉં, કારણ કે તું મારા ઘરની વાતમાં દખલગીરી કરે છે એટલે તારા જ કાંગરે ઊભી ને તને જ દઉં છું. અને સાંભળી લેજે, તને એમ છે કે આ કમળા તારા ઊંચા અવાજથી બી જાય એમ, પણ આ ઘરની બહાર નીકળવું અઘરું થઈ જાય. ઊંચા અવાજે વાત કરતા હોય ને એના કાળજા ખોખરા હોય, આવું ઘણા લોકો કહેતા હોય. અને મને તારામાં ઈ જ દેખાય છે. તું ખાલી વાત કરાય પણ તારાથી કઈ થાય નહીં. અને બાકી વાત રહી ઘરની બહાર નીકળવાની, તો તારાથી થાય ઈ કરી લે છે. આ તો જોયું જાહે. હવે ઘરની બહાર નીકળવું હશે ને તો 10 વાર વિચાર કરવો પડશે કેમ નીકળવું. અને હાથ દાંતે ના ભાગી જાય એનું તો ખાસ ધ્યાન રાખજો. પણ હમણાં હું તને એમ કહેતી હતી કે માણસો મોકલ ને એ થોડાક મજબૂત મોકલજે, કારણ કે જેટલું મારે ને એટલું ખમી હકવા જોઈ. હા, એકદમ સાચું કહ્યું. પણ તારા જેવીને પાડવા માટે તો મારો એક માણસ કાપી છે. એના માટે મારે માણસોની ફોજ મોકલવાની કઈ જરૂર નથી. સમજી ગઈ? તને એમ લાગે છે કે મેં કૂતરા બલાડા પાડ્યા છે, પણ નહીં, મેં મારા આંગણામાં છે ને સાવજ પાડ્યા છે. સાવજ ના ટોળા નો હોય, આવો તો એકલો જ આટા મારતો હોય. હા. અને તે જે પાડ્યા છે ને આ ભાડાના ટટ્ટુ, એને કહી દેજે કે જો મારી આજુબાજુ દેખાણા છે ને તો મારાથી ભૂંડું હવે બીજું કોઈ નહીં હોય. અને વાત રહી મધુની, તો હવે મધુની વાતમાંથી હું હટીશ નહીં, તસથી મસ્ત નહીં થાવ. હવે છેલ્લે સુધી મારે લડી લેવું છે, જે થાય ને ઈ જોયું જાય છે. હા, તે લડી લેજે. બહુ સંભળાવ્યું ને બહુ સાંભળ્યું, સમજી ગઈ? હવે એક શબ્દ ના બોલતી, નહીતર દરવાજો સામે છે. દેખાય છે મને, તારા કહેવા પર નહીં જાઉં. બહુ બોલતા આવડે છે ને એટલો દાઈજો મોગલતા આવડી જાય ને તો બહુ છે. દાઈજો ઉપર બાંધીને લઈ જવાની છો? ના ના, બાંધીને લઈ જાવ કે ના લઈ જાવ એ તારો વિષય તો નથી. મારે હું કરવું ને હું ન કરવું. હા, જા જા, હવે થાકી ગઈ હશ બોલીને. ના ના, હું નથી થાકી, પણ યાદ રાખજે મારા રસ્તામાંથી હટી જજે, નહીતર ટાંટિયા ભાંગતા વાર નહીં લાગે. જય શ્રી કૃષ્ણ ગોવિંદ બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન, અટાણે શું મજૂરી આવવાનું થયું તમારે વ્યવસ્થા? હા, આ પ્રશ્ન તો તમારા મગજમાં પહેલો આવશે કે અટાણે હું અહીંયા હું કામ. તમને નથી ખબર કે અટાણે હું અહીંયા હું કામ? જેવા તમે એક તો મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી છે અને પાછા આવા મેણા ટાણા બોલો છો.
મેણા ટોણા સાંભળો, એવા કામ કર્યા હોય તો મેણા ટોણા સાંભળવા પડે. મને ઈ સમજ નથી પડતી. બે દીકરી હોય એમાં વારો તારો આ દુનિયાનો આ જગતનો કયો બાપ અને દાદો કરતો હશે? તમારા જેવા વ્યક્તિ તો મેં આજ લગ્ન નથી જોયા. અરે બેન, એમાં કઈક મારી મજબૂરી હશે, બાકી મને થોડી મારી દીકરીઓ વાલી દવલી હોય. એ તો દેખાય આવે છે કે આ બે વચ્ચે જે તમે વારો તારો કર્યો છે એ હંધુય દેખાય આવે છે. આમાં તમારે કહેવાની ક્યાં જરૂર છે? મેં હું વારો તારો કર્યો? ઓહો ગોવિંદ બાપા, તમે જે ભોળા બનો ને, તમારા જેવો ભોળો માણસ કોઈ નહીં. મોઢા પરથી જ ભોળા છો, બાકી દિલમાં તો હંધુય કપટ લઈને ફરો છો. એ આખા જગતને ખબર હોય કે ન હોય, મને ખબર પડી ગઈ છે. આ મોટી દીકરીને જ્યારે વળાવી ત્યારે 5 ગાડા ભરીને કરિયાવર મોકલાવ્યા હતું નહીં? અને મધુને તો પહેરે કપડે મોકલી આપી. ત્યારે તમે થન ગોપાલ થઈ ગયા તા. હા બેન, તમારે મને પૂછવું તો જોઈએ ને કે બાપા આ ભેદભાવ કેમ ઉભો કર્યો, તો હું તમને કારણ કહું ને, અને તમે કારણ જાણ્યા વગર મારી દીકરીને કાઢી મેલી. બસ બાપા, તમારા આસુડાની મારી પર કઈ અસર નથી થવાની. કારણ જણાવી દો એટલે મને ખબર પડે કે તમે તમારી નાની દીકરીને એટલે કે મધુને આમ પહેરે લુગડે હું કામ મોકલી. જણાવી દો. બેન, તમને ખબર હોય કે ન હોય કહી દઉં છું કે મેં મારી મોટી દીકરીના લગ્ન કર્યા ને ત્યારે મારી પાસે સગવડતા હતી, અને ત્યાર પછી મારો દીકરો બીમાર પડ્યો ને, એને હૃદયની બીમારી હતી, બધું વેચાઈ ગયું. અને પછી મધુના લગ્ન કર્યા તો હું મધુને હું આપી શકું? વાહ, એક વરમાં અંધુય જતું રહ્યું કે દીકરીને પહેરે લુગડે ઘરેથી વળાવી પડી. અરે રે, મૂરખ ન બનાવો. આ મૂરખ હોય ને ઈ માણસને ખબર પડે કે તમે અમને લોકોને મૂરખ બનાવી રહ્યા છો. પણ આમ કઈ હું મૂરખ બનું એમ નથી. સમજી ગયા? દેવાણ, હું પણ મૂરખ નથી. આ તો દીકરીનો દાદો છું ને, એટલે તમે જે બોલો ને એ હું કાન રાખીને સાંભળું છું. બાકી જો મને બનાવટ કરતા આવડતી હોત ને તો અત્યારે હું તમને મોટો તમારા સવાલનો જવાબ આપી દઉં. રહેવા દો ને ગોવિંદ બાપા, આ બનાવટી માણાનો ચહેરો પહેરીને તો તમે બેઠા છો. મોટી દીકરીને ત્યાં જાહો જલાલી થી અંધુય દઈ દીધું અને નાનીને એમ જ વળાવી દીધી. અરે શરમ કરો, દીકરીના બાપ છો, દીકરીના. આવા જુઠ્ઠાણા બોલતા શરમ ન આવતી તમને? અરે હું ખોટું નથી બોલતો વેવાણ, તમે હું કામ આવા વેવાણ બોલીને મારે કાળજે ઘા મારો હતો. ઘા તો તમે અમને માર્યા છે. આ સમાજમાં નીચા જોયા જેવું તો તમે અમારી હારે કર્યું છે, અને ઘા અમે તમને મારી રહ્યા છે. નાટક કરો છો તે. તો આ બીજું શું છે વેવાણ? તમે કેવા વેવાણ બોલો છો? અરે તમને ખબર છે હું ગઢું માણસ છું, મારી પાસે હવે કાંઈ નથી, તો હું મારી દીકરીને ક્યાંથી કરિયાવર આપું? વાહ વાહ, વિચારાય કે ઘરમાં બે દીકરી છે, બંનેને હંધુય હરખું હાલવું પડશે, પણ ત્યારે તો વિચાર ન કર્યો. એમ વિચાર્યું ને કે જાહો જલાલી છે, મોટીને દઈ દો, નાનીને તો આમ ને આમ કોઈ પણ લઈ જાહે. તો હવે રાખો તમે તમારી દીકરીને, અમાર નથી જોઈતી. આ ગાડા ભરીને કરિયાવર આપે ને એવી સોડી હું હોધી લાવી આપણા આજ પંથક માંથી મારા દીકરા માટે. અરે બેન, મારી દીકરીને એક ભાવમાં બે ભાવ કરવાનું હું કામ કહો છો? જો એ નાની હતી ને ત્યારે જ એના માવતર મરી ગયા, અને બેને મેં મારા હાથે ઉછેરીને મોટી કર્યું છે. મારી ડબીને જમણી આંખ છે, કોઈ ભેદભાવ નથી, પણ મારી પાસે અત્યારે કાંઈ છે નહીં. કહેવા હું કીધું ગોવિંદ બાપા? જમણી ને ડાબી આંખો? હસવું આવે છે મને તમારી પર ને તમારી આ વાતો પર. જમણી આંખને 5 ગાળા કરિયાવર ને ડાબી આંખને એક લુગડામાં વળાવી દીધી. વાહ વાહ વાહ, આ તમારા જેવા બાપા મળ્યા હોય ને તો થાય દીકરીઓનું કલ્યાણ. થઈ જાય. એક કામ કરો, મને કાંઈ વાંધો નથી, મધુને હું મારા ઘરે રાખી, પણ જ્યારે બરાબરનો કરિયાવર મારા ઘરે આવશે ને ત્યારે હવે નક્કી તમારે કરવાનું કે તમારે શું કરવું છે.
હા બેન, મારી દીકરીને છે ને તમે પાછી અપનાવી લ્યો. તમારે જેટલો કરિયાવર જોતો છે ને એટલો હું આપીશ. મારી પાસે થોડું ઘણું આ નાનું એવું કોહડું વધ્યું છે ને એ પણ વેચી દઈશ. પણ મારી દીકરીને હું દુઃખી જોવા નથી માંગતો. એવા બહુ સારું કીધું કે તમ તમારી દીકરીને દુખી જોવા નથી માંગતા. કાંઈ વાંધો નહીં, મારે દુખી નથી કરવી તમારી દીકરીને. પણ ક્યારે મોકલાવશો દાઈજો? સમયગાળો હોય ને, અઠવાડિયું, 15 દી, મહિનો, 6 મહિના, વરદાડો. હા બેન, તમે મારી દીકરીને પાછી તેડી આવો. હું 1 મહિનામાં તમારે જેટલો દાયજો જોવે ને એટલો આપીશ. અને જો આ ખોડું વેચતાય તમને જો દાયજો ઓછો પડે ને તો હું મારી કિડની વેચી નાખીશ, પણ મારી દીકરીને દુઃખ નહીં આપતા. તમારે વેચાઈ જવું હોય ને તો વેચાઈ જાજો, એનાથી મારે શું લેવા દેવા? મને મારા દાયજાથી લેવા દેવા. 1 મહિનાનો સમય આપું છું. 1 મહિનાથી 1 દીવા ઉપર નહીં, સમજી ગયા? હા બેન, જાઓ. 1 મહિનામાં હું ગાડા ભરીને કરિયાવર આપી જાય મારી દીકરીને. દાદા, આમ કેમ હાવ ભૂલા લાગો છો? અને હા, હમણાં તમારા મહેમાન ઘરે આવ્યા હતા તો કાંઈ થયું છે? હા ભાઈ, હું તને વાત કરું. કેમ? આ મારા વેવાણે છે ને મારી દીકરીને એના ઘરેથી કાઢી મૂકી છે. કાઢી મૂકી એટલે? પણ હું કામ? આ કરિયાવરનો ડખો છે ભાઈ. ઈ કે મોટી દીકરીને દીધો એટલો કરિયાવર, આને કેમ ન દીધો? અરે એને કઈ હોય તો આપી. એને કઈ આ દીકરી અમારી આપી છે, એ હવે તમારી ઘરે જ રહેવાની છે ને. કહેવાય નહીં, સમજાવાય નહીં એને. અરે ભાઈ, એને તો કરિયાવરની લાલચ છે. એ કે જ્યાં સુધી કરિયાવર નહીં આપો ને ત્યાં સુધી તમારી દીકરીને અમે અમારા ઘરે નહીં આવવા દઈએ. પણ આ તો ખોટું કહેવાય ને હવે. હા, દરેક એને કહેવાય. અને કા મને બોલાવવો હતો. અને ભાઈ, દીકરીને કાઢી મૂકી છે અને એ પાછી મોટી દીકરીના ઘરે છે. મારા ઘરે તો આવી નથી. હા, તમારે ઘરે નથી આવી. પણ આને સમજવું જોઈએ તમારા વ્યવહારને કે આવી રીતે ન કહેવાય. અને એ 2 માં દીકરો હરખા છે. વેવાણે નથી સમજતા અને જમાઈ નથી સમજતા. જ્યાં સુધી તમે કરિયાવર નહીં આપો સુધી મારે શું કહેવું? મેં કીધું મહિનાનો વાયદો આપ્યો છે કે ભાઈ મહિનામાં કરિયાવર આપી દઈશ. મહિનામાં જે થવું એ થાય, બીજું શું કરવું? હું કહી દેવાય એને. હા, એની ઘરે દીકરી નહીં હોય ને એટલે એને છે ને આ બધી ખબર ન પડે. જેની ઘરે દીકરી હોય ને એને બધી ખબર હોય. સમજ્યા તમે? એ વાત તમારી સાચી છે, પણ જેને દીકરી ન હોય ને એ વહુ ને દીકરી માનીને રાખે છે. આ કેવા કજાત માણસો ભટકાણા છે ને. કારણ કે હું રહ્યો ગઢવો માણા, કાંઈ સામું બોલી શકું નહીં. ને આમે દીકરીનો દાદા એટલે મજબૂર. વેવાણ સામે શું બોલવું મારે? વાત ઈ હાચી, પણ તમને ખબર છે આ તમને તો ખાલી કઈને વહી ગયા છે, પણ આ પેલા બેનને કેટલું દુઃખ આપ્યું હોય છે, કેટલું સંભળાવ્યું હોય છે કરિયાવર વિશે, હે કે નહીં? અરે એની ક્યાં વાત કરો. એ એના ઉપર હાથે ઉપાડે છે. દીકરીનું જીવન બરબાદ નરક જેવું કરી નાખ્યું. હાથ ઉપાડે છે એટલે? હા, આવા માણસો છે ને એ ધરતીનો બોજ કહેવાય. અરે દીકરી એટલે હું? દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય. અને કોકની લક્ષ્મી આપણા ઘરે આવી હોય ને તો એને હાસવવાની હોય, પ્રેમ આપવાનો હોય. આ તો કરિયાવરની પાછળ પડ્યા છે. એવા લોકો છે ને દીકરી અને હોમાં લક્ષ્મી નથી જોતા. એને તો બસ આ નોટ વાળી લક્ષ્મી જ જોવે. આ દહેજના લાલચુ આવા માણસો છે ને કે કયેકની જિંદગી બરબાદ કરી નાખે છે. નથી સમજતા તો શું કરવું? આ પ્રથા જ બંધ કરી દેવાની જરૂર છે દાદા, આ કરિયાવરની. એટલે કાંઈ માથાકૂટ જ ન થાય. આ મગન કાકાને તમને ખબર છે, આ એમ દીકરાની 2 વહુ આવી હતી, કરિયાવરમાંથી જ 2 નોખા થયા. એ તો તમને ખબર છે ને કે આની વહુ એટલું લાવી છે એટલે આ 2 ને અલગ કરી નાખો. પણ હવે દીકરીનો બાપ ગરીબ હોય તો પછી આટલો બધો કરિયાવર ક્યાંથી કાઢે? હું એમ કહું છું. હા ભાઈ,
મેં મોટીને થોડુંક જાજુ આપ્યું છે હતું એટલે અને નહોતું તો નાનીને નથી આપ્યું. બસ આ વાતને લઈને મારી દીકરીનું જીવવું હરામ કરી નાખ્યું છે એ મા દીકરાએ. તો માણા કહેવાને લાયક ન કહેવાય. હવે પછી હું નિર્ણય લીધો છે તમે? મેં મહિનાનો વાયદો માર્યો છે. હવે મારા હરીની ઈચ્છા હશે એ થાય. બીજું હું દાદા અમારે કપા કદાચ બેસાઈ જાય ને તો મારથી થતી હું મદદ કરે. કાંઈ જરૂર હોય ને તો કહેજો તમ તારે. એ મારી બેન જ છે. તારી વાત સાચી ભાઈ, પણ મારા લીધે તને હું કામ મારે તકલીફમાં મૂકવો? હા એ અમારે હજી આ ગોરધન કાકા છે એને પૈસા દેવાના બાકી છે. મારા બાનું ઓપરેશન કરાવ્યું હતું ને ત્યારે એને પૈસા લીધા હતા સમજ્યા. પણ તોય ગોરધન કાકા સમજી જાય એમ હોય તો એ પૈસા તમ તાર હું તમને આપી દઈ. ના ભાઈ, તું તારું કામ કર ને મને મારા હરી ઉપર છોડી દે. આ હવે મારે જવું છે. ભલે દાદા કઈ ઉપાધિ નહીં કરતા હો. હા કરિયાવરની કારણે કેટલા ઘર બરબાદ થાય છે. દેરાણી હોય એ જેઠાણીને દેખાડે કે જો મારા બાપે કરિયાવરમાં આ વસ્તુ આપી છે, તારા બાપે આપી છે. આમાંથી ઝઘડા ઉભા થાય છે. પણ હવે આ પ્રથા જ બંધ કરી દેવાની જરૂર છે. મધુ લે આ પાણી પી લે. જો હિંમત રાખી અને આજે આપણી ઉપર સંકટ આવ્યું છે ને એને પાર પાડવું પડશે. લે આ પાણી પી લે. હું શું કહું તમને? મારા દાદાએ એની બધી જમીન વેચી નાખી છે. જમીન વેચી નાખી છે તો હવે હું પર્યાવરણના ગાડા કેમ ભરીશ? જો તારા દાદાની જમીન વેચાઈ ગઈ છે ને, તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હું શું ને હું કરીશ તારો કરિયાવર. હું આપીશ તને ગાડા ભરીને કરિયાવર, જેથી કરીને તારે ભવિષ્યમાં ક્યારેય કમળાબેન નું સાંભળવું નહીં પડે. ના ના, હા તમે મને રાખીને એ જ તમારો ઉપકાર છે. આ ઉપકાર તો હું મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. પણ અને રહી વાત કરિયાવરની, તો કરિયાવર તમારે નથી કરવો. આ મારા હાટું થઈને તમારે આટલો બધો ખર્ચો હું કરવો છે? ના ના, એક માં પોતાની દીકરી માટે જે કરતી હોય એને ખર્ચો કહેવાય? આમે આશાને મેં મારી દીકરી જ માની છે, તો પછી તું મારી દીકરી થઈ ને. અને જ્યાં લગી કરિયાવર નહીં આપીને ત્યાં લગી હા તારી હાહુ એઠી બેહે એમ નથી. આ દીકરી એક માની માથે ન પડી કે આ દીકરીને શરમ આવે છે કોકના ઘરના રોટલા તોડવા. હું છે ને હું પૂરી હું મરી જઈશ કે હવે તો હું હારે નહીં જઈ શકું, કે મારા દાદાએ તો જમીન વેચી દીધી છે ને, અને હવે મારે પાછું ત્યાં જાવું નથી. આના કરતા તો હું મરી જાઉં ને એ જ સારું છે. હું બધાને નડું છું, બધાને. બસ બસ, જ્યારે સમય આપણા હાથમાં ન હોય ને ત્યારે શાંતિ રાખીને બેહવામાં મજા છે. હું માનું છું કે અત્યારે તું બેકાબુ થઈ ગઈ છો. તને આ વાતની ખબર નહોતી કે તારા દાદાની જમીન વેચાઈ ગઈ, પણ તારા દાદાની જમીન વેચાઈ ગઈ સૌથી પહેલા મને ખબર પડી. મેં આશાને કીધું ને આજે તને ખબર પડી. અને એમાં એનો બિચારાનો કોઈ વાત નથી. જે હંધુ બન્યું એ તારા ભાઈના કારણે બન્યું. બિચારો બીમાર પડ્યો અને હા જમીન વેચવી પડી. કેમ છતાંય તારો ભાઈ તો બચી ન શક્યો ને. એટલે જ હું કહું છું ને કે મારા દાદા કેટલું ઉપાડે. અને કઈ વાત મારી બેનની, તો મારી બેન એના હારિયામાં છે તોય હું એને સુખી નથી રહેવા દેતી. હું એને આખે બટકો રોટલો નથી ખાવા દેતી. આ બીડું મેં ઉપાડ્યું છે ને, તો આ બીડું હંમેશા એવું. તારી હાહુ ને આ કરિયાવરની ભૂખ છે ને, એ ભૂખ હું ભાંગી. હવે આ બીડું મેં ઓળમું છે ને,
તો હવે આ છેક લગી હું મારા હાથમાં રાખીશ. આ કમળાને ભૂખ છે ને કરિયાવરની, તો એ કરિયાવર હું ભરીશ. કારણ કે આશા મારી દીકરી છે, એમ તુંય મારી દીકરી છે. એ તો કહી દીધું કે મારે મફતના રોટલા નથી તોડવા. તે મને એ કહીને પારકી કરી નાખી. પણ મેં તને ક્યારે પારકી નથી ગણી. તારા દાદાને હું મારા બાપની જગ્યાએ ગણું છું. બિચારાને કોઈ આધાર નથી એટલે ઈ કરિયાવર તો ક્યારેય નહીં કરી શકે. પણ હવે કરિયાવર હું આપીશ, ગાડા ભરીને કરિયાવર આપીશ. કમળાબેન હારે મારે બધી વાત થઈ ગઈ છે. વસ્તુની વાત કરી છે કે રૂપિયાની વાત કરી છે? કમળાબેનનું પેટ જ ટૂંકું છે. માંગી માંગીને કેટલું માંગશે? હે, એની ઓજરી આવડી છે. મેં તો કીધું તું, મારી આશાને જેટલા ગાડા કરિયાવરના આવ્યા એટલા ગાડા હું મોકલવા તૈયાર છું. પછી તમારે રોકડા રૂપિયા જોતા હોય તો તમે તારે બોલી શકો છો. એણે કીધું ના, મને રોકડા રૂપિયા આપી દો. એ લોકોએ કેટલા રૂપિયાની વાત કરી છે? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા આપણે એને 2 લાખ રૂપિયા આપશું. 2 લાખ રૂપિયા આપશું ને ત્યારે એનું મોઢું બંધ થઈ જાય. અને પછી ઘરમાં તારી હારે ક્યારે જાનવર જેવો વ્યવહાર કરવામાં નહીં આવે. અને જો એવો વ્યવહાર થયો ને તો જોયા જેવી થાય. કારણ કે હું વકીલ પાસે લખાણ હોતન લેવડાવીશ. સમજી ગઈ? જવાબ હા, તમે છે ને એને સામેથી આ 2 લાખ રૂપિયા દેવા ન જતા. એને જોતા હશે ને તો એ માં દીકરો આવશે અહીંયા અને લઈ જાય. કામ કરો ને, એવું હોય તો એ મારી દીકરાને અહીંયા જ બોલાવી લો. બધાની વચ્ચે બેહીને વાત થાય તો કાલ સવારે ઉઠીને ફરે નહીં. હા, અને આપણને ખબર પડે ને હજી પેટમાં કેટલાક દગા ભર્યા છે. કાંઈ નહીં, તમે બે બેનું જેમ કહો છો ને એમ જ થાય બસ. પણ આજ પછી ત્યારે હવે એમ નથી કહેતી કે હું પારકા ઘરના રોટલા તોડું. મને શરમ આવે છે. આ ઘર તમારા બે બહેનોનું જ છે. અને જેથી બાપાને જરૂર હશે ને તેથી આપણે બાપાને અહીંયા લઈ આવ. તમે બે બહેનો જાઓ અને હું એ લોકોને અહીંયા જ બોલાવી લઉં. કેવા કેવા માણસો સમાજમાં પડ્યા છે, મને તો એ જ ખબર નથી પડતી. રૂપિયો મહત્વનો છે, માણસ મહત્વનો નથી. પોતાની દીકરીને 2 શબ્દ કે તો કડવા લાગે છે, પણ વહુને 4 શબ્દ સંભળાવી દેવાને એમાં એ લોકોને એમ થાય છે કે વાહ, અમારા જેવું મહાન માણસ કોઈ છે જ નહીં. આશાએ આજનું કીધું હતું, તને શું લાગે છે આજે આવશે? હા, કીધું છે એટલે આવશે તો ખરા જ. જોઈએ આવીને હું આપે છે. હા, મને વિચાર આવતો તો કે કેવો વિચાર? કાંઈ નહીં. હવે વિચાર આનો કરવાનો, વિચારને વિચાર આવો જોઈએ. આપણે કઈ હા દાદા બેન આવી ગયા એમને? હા, આવું જ પડે ને. દહેજના ભૂખા માણસોને દહેજ દેવા તો આવું જ પડે. આ 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી તમે, યાદ જ છે ને? કે પછી વધારે જોઈ છે? યાદ છે, બધું યાદ છે. તો લ્યો આ 2 લાખ રૂપિયા ગણી લેજો. બા, આ રૂપિયા આપણે ન લેવાય. ઓ અટાણ લગીન હું તમારી હારવાર હતો, પણ આ શું કહું તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. ભૂલ? કેવી ભૂલ? કાંઈ સમજાય એમ બોલ ને. બા, આ મધુ હાસુ જ કહેતી હતી જ્યારે આપણે એને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢતા હતા ને કે મારા દાદા પાસે હવે કાંઈ નથી. હા, જ્યારે આશાબેનના લગ્ન કરાવ્યા ને ત્યારે દાદા પાસે સગવડતા હતી એટલે એને કરિયાવર કરી. ત્યારે દાદા પાસે ખોયડા હતા, જમીન હતી, એટલે 12 ગાડાથી ઉપર એ કરિયાવર એને કરી દીધો હતો. પણ એ પછીની તમને કોઈને ખબર નથી ને. આ 2 બહેનોને એક ભાઈ હોતો નથી, કે બીમાર પડ્યો. એવો બીમાર પડ્યો કે
એની પાછળ ખર્ચો બહુ જાજો થઈ કોયડું રહી ગયું, પણ તમને જે જમીનની લાલચ હતી ને એ જમીન વેચાઈ ગઈ. હવે એના દાદા પાસે આ 2 દીકરીઓ સિવાય બીજું કાંઈ નથી. એટલે હજી તમારે મોટું મોટું ફાડવું હોય તો ફાડી શકો છો. હું આપી દઈ રૂપિયા. હવે તમારે રૂપિયા આપવાની જરૂર નથી. હા, મને તે વાવડ મળ્યા હતા કે દાદાએ એની જમીન વેચ નાખી છે. અને બા, આપણે અટાણ લગીન બધું હારે ખોટું કર્યું. હું તો કઉ છું કે આપણે આમની હારે ખોટો દુર્વ્યવહાર કર્યો. આમના દાદા હારે એ લોકોનો કઈ વાંક ગુનો નહોતો, ને આપણે આ કડિયાવર હાટું થઈને, આટલા રૂપિયા હાટું થઈને આવી માંગણી કરતા હતા ને આપણે માંગતા રહ્યા. પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે હું ભૂલ કરવા નથી માંગતો. હવે એ ભૂલને સુધારવા માંગુ છું. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને? પણ આ પૈસાના ભૂખા માણસને એની ભૂલ નથી સમજાણી. આપી દો રૂપિયા એને, અને હજી વધારે જોતા હોય ને તોય હું આપી દઈશ. પણ આ ઘરમાં મારી દીકરીને કોઈ દખ નહીં પડે ને, એ વાતની તમારે મને ખાતરી આપવી પડશે. સાચી વાત કીધી રાધાબેન. હું રૂપિયાની લાલચી હતી અને એમ હતું કે તમારી વહુને ગાડા ભરીને કર્યા વળગી તો મારા ઘરે કેમ નહીં? પણ જે દીથી મને ખબર પડી છે ને કે એના દાદા પાસે કાંઈ નથી, એ દિવસથી જીવ તો થોડો ઊંચો નીચો થતો હતો, પણ વટના મારી ઊંચું કે નમતું નહોતી મૂકતી. પણ આજે જયારે મારા દીકરાએ હિંમત કરી છે ને, ત્યારે એમ થાય છે કે જે હું કરી રહી હતી ને અંદર ખોટું કરી રહી હતી. મારો દીકરો સાચો છે, અમારે નથી જોઈતા, અમારે પર્યાવરણમાં કાંઈ નથી જોઈતું. અમને ઈશ્વરે ઘણું દીધું છે, હા લઈ લ્યો. અને અમે હવે મધુ વહુને રસ્તા મોડે સ્વીકારીએ છીએ. મધુ વહુ, તમારી હારે અમે બહુ ખોટું કર્યું છે, તમે હકે તો અમને માફ કરજો. આમ હતું મેં તારી હારે બહુ ખરાબ વર્તન કર્યું છે, તારા પર હાથ પણ ઉપાડી લીધો હતો. માફ કરજે મને. અને હું કરવા માફી માંગુ છું. અમારે ઘરેથી જાય અને હાંજે પાછો આવે ને એને ભૂલ્યો ના કહેવાય. હવે માફી માંગીને મને નહીં શરમાવો. હવે તમારો આભાર હું ક્યારેય નહીં ભૂલું. મારો આભાર તારે માનવાની જરૂર નથી. તારા હાહુના આશીર્વાદ લે અને નવા જીવનની શરૂઆત કર. હા, મેં મારો વિહાર પાછો મેળવી દીધો છે. એક મિનિટ, હા રાધાબેન, હવે અહીંયા ઉભા રહો કે ચા બા બનાવશો? એ અહીંયા જ ઊભી રહે, હજી મારી વાત પૂરી નથી થઈ. હા, દાદાથી તો જેટલું દેવાતું હતું એટલું દેવા. વાત રહી મારી, તો મારે આજ મારી દીકરીને કઈક આપવું હોય તો? હા, દીકરીને જે આપવું એમાં આપી શકે, આમાં કઈ અમે ના પાડી શકીએ. પાડતાય નહીં, નહીતર ધીંગાણા થાય. લે બેટા, આ તારા કરિયાવરના જ રૂપિયા છે. નહીં, આ રૂપિયા મારી માનો આશીર્વાદ છે. જુઓ, અમને ખબર છે કે દાદાએ જમીન વેચી નાખી છે, પણ મારો એવો વિચાર છે કે દાદાને એમની હંધી જમીન આપણે પાછી અપાવીશું. એટલે બનતી મદદ અમે અને તમે કરી અને એમની જે જમીન વેચાઈ ગઈ છે એને પાછી મેળવી આપી. અને અને કાલ બપોરે બધાને જમવાનું છે, વાવાઝોડાની જેમ નહીં આવતા. એ હા, નહીં આવીએ, શાંતિથી આવજો અને મારા હાથની રસોઈ જમજો. હા, પણ ઈ પહેલા તમે અમારા ઘરના ચા નાસ્તા કરતા જાઓ. હજુ અહીંયા ઉભા રહો. આ તમે આ શું? આ તારા છે ને તારે હાચવવાના, આ ઘરે તારે હાચવવાનું. હાલ હવે
હાલતીની ખા બેહો આ વખતે તો બેસવાનું કીધું છે બેહો હા હા દેહો હું મધુની મદદ કરાવું અરે રે